ભાવનગર જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો થયો છે અને ખારેકની ખેતીમાં હેક્ટરે લાખો રૂપિયાની મળે છે સબસિડી। એમબી વાગમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર। હાલમાં જોઈએ તો ખારેકની સિઝન ચાલુ રહી છે। એમાં ખાસ કરીને બરહી વેરાયટી, એટલે કે તમે જુઓ તો એ ખારેક સ્વાદમાં એકદમ મધ જેવી મીઠી હોય છે। પહેલાં આપણે એને ખલેલા કહેતા, જ્યારે આપણે એ તુરા લાગતા હતા, એટલે કે એ જૂની ભાષામાં એને ખલેલા કહે છે, પણ અત્યારે લેટેસ્ટ ભાષામાં એને ખારેક કહેવામાં આવે છે। ભાવનગર જિલ્લામાં પણ ખારેકનું વાવેતર થઈ રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો ખૂબ જ પ્રમાણમાં એમાં સ્વીટનેસ આવવાને લીધે માર્કેટ પણ વેલ્યુ એની સારી છે। એટલે 100 રૂપિયાથી લઈ અને 200-250 રૂપિયા સુધી પ્રતિ કેજી ખારેકનું વાવેતર આપને ભાવ મળે છે। ખાસ કરીને જોઈએ તો બાગાયત ખાતું એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સબસિડી આપે છે। એટલે કે પ્રતિ પ્લાન્ટ, એટલે એક રોપાની સબસિડી છે 1750 રૂપિયા ખેડૂતને આપવામાં આવે છે। અને 2 હેક્ટર સુધી વાવેતર જો ખેડૂત કોઈ કરે તો પર પ્લાન્ટ એને 1750 રૂપિયા એની સબસિડી મળવા પાત્ર છે। અને આ સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલમાં જો ઓનલાઈન અરજી કરી હોય તો એમને આ લાભ છે એ તમામ મળવા પાત્ર છે। એના માટે ખેડૂતે 7/12 આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ ઓફિસે જે સરનામું હોય એમાં જમા કરાવી અને આ લાભ છે એ મેળવી શકે છે। અને ખેડૂત છે એ ખારેકની ખેતી છે એનું માર્ગદર્શન જોતું હોય તો માર્ગદર્શન પણ અહીંથી પૂરું પાડવામાં આવે છે। ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે અને હવે પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી વિભાગની સરકારની યોજનાઓ મેળવી અને લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે। ભાવનગર જિલ્લામાં હાલ ખારેકની ખેતીની શરૂઆત થઈ રહી છે, તો ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં 2 અથવા 2 થી વધુ ખેડૂતો ખારેકની ખેતી કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ખારેકની ખેતીમાં ગુજરાત સરકાર અને બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજના આપવામાં આવી છે। આ સબસિડી યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કરાયો છે। 2 હેક્ટરની મર્યાદા સુધી પર પ્લાન્ટ, એટલે કે એક રોપાના 1750 રૂપિયા ગુજરાત સરકાર સબસિડી યોજના દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપે છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સબસિડીનો લાભ મેળવે છે। અને ભાવનગર જિલ્લા તેમજ ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાની અંદર આ ખારેકનું વાવેતર કરનાર ખેડૂતને ગુજરાત સરકાર સબસિડી યોજના લાગુ પડે છે અને સબસિડી યોજના થકી પ્રોત્સાહન મેળવી અને આવકમાં વધારો થાય છે અને એકંદરે નફાકારક ખેતી થતી હોય છે। ખેડૂતને વસ્તુ લાવવા માટે, એટલે કે ખારેકના રોપા લાવવા માટે 50% જેટલી રકમ સરકાર આપે છે, જેથી ખેડૂત માથે ભારણ ઘટે છે અને આખરે એકંદરે લાખો રૂપિયામાં આ ખારેકની ખેતી કમાણી આપે છે।